કેમ છો મિત્રો? તો આજે હું તમને ઉમાશંકર જોશીની શ્રેષ્ઠ વાર્તાઓ પુસ્તકમાંથી 14 વાર્તા છે તેમાંની પહેલી વાર્તા પીપાસુ વિશે કહીશ. પીપાસુ. સુમંતને એની વાતો ફેલાય એ સામે મુદ્દલે વાંધો નથી. કોઈ દુશ્મનની વાત કરતો હોય એમ એણે પોતાને લગતી વિગતો ક્રૂર તથ્યતા અને તટસ્થતાથી કહી છે. તદ્દન લાપરવાહીથી એ કહેતો, એ તો બધી મારી મરી ગયેલી જાતને લગતી વાતો છે. 1935નો હું તે ઓછો 1933નો છું. એ તો ક્યારનો મરી ગયો. એ વાતને 2 વર્ષ પણ થઈ ગયા. અંતુભાઈ આંગળીના વેઢા પર મને 33, પછી આ 34 ને આ 35 એમ એ ગણી પણ આપતો. એ ગમે તેમ કહે, પણ મને તો ખબર જ હતી કે એની અંદરનો પ્રેમી તે તો કદી મર્યો જ ન હતો. એની છેલ્લા દસકાની બધી વાતોમાં એનો ભાવ તરસ્યો આત્મા તો સતતપણે જળવાઈ રહેલો સ્પષ્ટ વર્તાતો હતો. ઘણો વખત તો એ ભટક્યા જ કરતો. ભટકાવામાંથી આવા માણસોને શું મળતું હશે એ સમજી શકાતું નથી. પણ સુમંતને ભટક્યા વગર ચેન પડતું નહીં. બાગ બગીચા, થિયેટર, ક્રિકેટ ગ્રાઉન્ડ, મદારી ખેલ એવી ગીચ જગાઓએ એ જતો એમ નહીં. કોઈક વાર બપોરે નીકળી પડે ને ધૂમ તડકામાં બપોરના એકાંતે પડદો સહેજ ખસેડી મોટરમાંથી ઉતરી હવા ખાતી બુરખાવાળીઓની રીતે આવીને વાત કરતો. સાંજે જે જગાઓએ જોવાવાને માટે કીડિયારું ઉભરાય એમ માણસો માતા નથી તે જગાઓએ સવારની નિર્જનતામાં લટાર મારી આવતો ને કંઈ નુસ્ખા લાવતો. પેલા સુરત સામે રડતા બરાડતા પારસી પાસે થઈને પોતે જાય ત્યારે પેલો કેવો ખીજાઈ જતો એની એ લંબાણથી વાત કરતો. રોતલ લોકોને ખીજાવાનું મળે એથી વિશેષ પ્રાર્થનાનું શું ફળ હોઈ શકે એમ કહી એ હસતો. પણ તને તો ખીજાવાનુંય મળતું નથી. મારાથી એકવાર કહેતા કહેવાઈ ગયું એટલે હું રોતલ છું એમ. અને છતાં એ ખીજાઈ તો ન શક્યો. તે ન જ શક્યો. રોતલપણાની બીજી તે પછી શી સાબિતી? મારી પાસેથી પ્રેમ તો શું, પણ એક પૈસો આપું તો તે લેતા એને સંકોચ થતો. એનું બધું હું સાંભળું એટલે બસ એની આપવીતી સાંભળવામાં મને પોતાને જ પુષ્કળ રસ હતો. તો પણ મેં કંઈ એના પર ઉપકાર કર્યો હોય એમ છૂટા પડતી વખતે મારો આભાર માન્યા વગર એ કદી રહેતો નહીં. ઘણીવાર એમ પણ કહેતો કે એની કથની હું સાંભળતો ન હોત તો એનું શું થઈ ગયું. જોકે હું પોતે એમ માનતો નથી કે એનું કંઈનું કંઈ થઈ ગયું હોત. જે કંઈ મને અનુભવ છે એનો અને એ જેમાં રહે છે તે દુનિયાનો, તે પરથી મેં તો માત્ર એટલું જ ઘટાવ્યું હતું કે દરેક માણસ ઉંમર થઈ એક જાતની બીમારીમાં સપડાય છે. તેવી બીમારીમાં સુમંત આવી ગયો છે. એ ઉંમરે માણસ વાદળની આશામાં ચાતક ઊંચે ટાપી રહે છે એમ કહેવાય છે. તે રીતે દુનિયામાં સૌ પ્રાણી અને પદાર્થો પ્રત્યે કંઈ અતાગ પીપાસાથી તાકી રહે છે. કંઈ અજાણની અદીઠની રાહ જોઈને ઝૂર્યા કરે છે. રોજ સાંજે પેલી પગ લટકાવીને બેસવાની બેઠકોએ 1 કલાક 2 કલાક પશ્ચિમ તરફ આકાશ અને પૃથ્વી ઓઠે ઓઠ લગાડીને પડ્યા છે ત્યાં ટીકી રહેતો. સંધ્યાનું તેજ હોય ત્યારે પણ કોઈ કંગાલ એના જરી ગયેલા ખિસ્સા ફંફોસીને મન મૂંગી એકની એક બેઆની ખોળી કાઢે એમ શુક્રને પકડી પાડતો. અને શુક્ર જ્યારે ક્ષિતિજ પાછળ ખોવાઈ જાય ત્યારે આકાશના તારાઓ જોડે ગોઠડી માંડતો. ઘડીક દેવયાનીની આરામ ખુરશીમાં ઝોલા ખાતો, ઘડીક અગસ્ત્યને ઝૂંપડે ટહેલ મારી આવતો. ઉતાવળમાં બ્રહ્મ હૃદયના લોટાને હડફેટે લેતો, વ્યાધ ફાળે મૃગલાનો પીછો પકડતો. પણ 9:15 તો મારી તૈયારી કરી રાખેલી ચાની કીટલી સંભાળવા આવીને ઊભો જ હોય. પેલા કોણે કહ્યું છે અંતુભાઈ કે તારાઓ ગણ્યા ગણાય નહીં? તે ભલે નહીં ગણાતા હોય, પણ તારાઓમાં એકની વચ્ચે લાખો કરોડો માઇલોનું અંતર છે. આપણને આટલા ખીચોખીચ લાગે છે, પણ એક તારો બીજા તારાથી અબજો માઇલ છેટો હોય છે. હું ધારું છું આપણું માણસોનું પણ એમ જ છે. આપણે આટલા ખીચોખીચ રહીએ છીએ, પણ માણસ અને માણસ વચ્ચે અંતર અમાપ છે. અને ક્યાંકથી વાંચી લાવ્યો હશે તે લીટી રુદન સ્વરે ગણગણવા લાગ્યો. અહીં લોકે લખ જનોમાં એકાકી રહેવું. બીજી એક વેળા એને એથી ઉલટો જ અનુભવ થયો. ફરતો હતો કે પછી ગાડીમાં જતો હતો ને કોઈએ એની તરફ કશા પણ કારણ વગર 2-3 વાર જોયું જ નહીં, પણ ભાવપૂર્વક જોયું. અંતુભાઈ આટલા પર મહિનો માસ મુસ્તાક રહી શકાશે? શી એની નિખાલસતા! અને એના કહ્યા પ્રમાણે એટલા નાના પ્રણય પર મહિના સુધી એ ઘણું ખરું હસમુખો રહી પણ શક્યો હતો.
પણ પછી વળી વાત વિફરી. કિસ્મત સિવાય જેને કોઈ સગું સહોદર નહીં તેણે પ્રેમનું ભૂલ્યે ચૂક્યા પણ શા માટે કદી નામ લેવું જોઈએ? અને કિસ્મત તે ઓછું કોઈને માથે હાથ દઈને પંપાળવા જવાનું હતું. પણ સુમંત એમ પાછો કટ્ટર હતો. કહે કે એને જિંદગીમાં ત્યારે બીજો રસે શું છે? જેમ એની લાચારીનું ભાન તીવ્ર થતું તેમ એની પ્રેમ તૃષા તીક્ષ્ણ બનતી જતી. કોઈ નાટક કે સિનેમામાંથી કે ફૂટપાથ પરના કોઈ ગવૈયા પાસેથી હમણાંનો એક તુક શીખી લાવેલો તે ગાતા હવે તો કદી પરવારતો જ નહીં. ન કિસી કી આંખ કા નૂર હું, ન કિસી કે દિલ કા કરાર હું. અને આખા ઓરડાનું વાતાવરણ રડું રડું કરી મૂકતો. હું કહું કે ભાઈ મારા દિલનો તું કરાર છે, મારી આ બે આંખોનું નૂર છે, તો હસી કાઢતો ને બમણા દર્દથી એનો રુદન ગુંજારો આગળ ચલાવતો. આજે સાંજે તો ભારે વીતી અંતુભાઈ, પણ હું કહું છું તારે હવે એકલા ફરવા જવાનું નથી. હું તને કહીશ એટલું ફેરવીશ, કહીશ ત્યાં લઈ જઈશ. એ તો ઠીક છે હવે, પણ બહુ મજા પડી. કંઈ વિત્યાનું ઘડીમાં બબડે છે ને ઘડીમાં મજા પડ્યાની વાત કરે છે. તારું તો ભાઈ કંઈ સમજાતું જ નથી. તારી સાથે મારે કાંઈ પણ સંબંધ રાખવો નથી. જો તું આમ મારા વગર જ ચલાવી લેવા માગતો હોય તો. પણ અંતુભાઈ તમે હો તો એમાં મજા શું? એકલાપણાનું આખું રહસ્ય તો માર્યું જાય ને. અને બધી વાત રાતે લાવીને તમારી આગળ ઢગલો ક્યાં નથી કરતો. એકલાપણાનું અફીણ શા નશાખોરને ગજબનું વળગી ગયું હતું. મારું કંઈ ચાલે એમ હતું નહીં. એના દર્દોમાં એ મશગુલ હતો, એમાં જ એને લિજ્જત પડતી હતી. પણ છે શું? મેં ખામોશ રહીને પૂછ્યું. તે તો કહું છું, પણ સાંભળવું છે કોને? અને પીપળાના પાનની માફક એની જીભ ઉપડી. આજે સાંજે જરી વહેલો દુનિયામાં નીકળી પડ્યો. બસને સ્ટેશને પહોંચ્યો ત્યાં જે ઉપડી ગઈ એટલે મારા પગ એટલે કે મગજના પગ ભાંગી ગયા. મને થયું કે મારે પગતળિયેથી પૃથ્વીનો ગોળો ખસી ગયો અને ધૂળ ઉડાડતો દૂર ચાલ્યો ગયો. પછી હું પણ થાવને ભૂંડો તે ચાલતો જ ઉપડ્યો. મારે ક્યાં કશે જવું હતું એટલે કંઈ વાંધો પણ ન હતો. ચાલ્યો તે ઘણું બધું ચાલ્યો. રસ્તે વેલો વિપિન એની લતાને લઈને જતો હતો. તે એનું શું મેં બગાડ્યું હશે ને તે એણે મને બોલાવ્યો. ભાઈ આમ લોક બીજાની ઠેકડી કરે છે, પણ હું તો એનું ભલું જ વાંચું છું. એટલું કે એને રસ્તે સીધો ચાલ્યો જતો હતો. એમ ચાલ્યો ગયો હોત તો સારી વાત હતી. મારા બિચારા અંતરને સંકોરવાનું એને કંઈ કારણ? પણ સુખી લોકો બીજાના દુઃખ પરથી પોતાના સુખનો તાળો મેળવતા લાગે છે. પણ જવા દો એ વાત. પછી તો બંદા રોજની જગાએ ખાસા 2.5-3 કલાક ક્ષિતિજને હોઠ અડાડીને બેસી રહ્યા. આજના રંગો તો સંધ્યાએ ઘણા વર્ષોથી ચોરી રાખેલા કંઈ અવનવા જ હતા. આ હું બોલું છું, પણ શબ્દે શબ્દે મારા મોઢામાં એ રંગોનો સ્વાદ હું અનુભવું છું. એમાં હસવાનું શું છે? આ રોજની જેમ વાત ગણી કાઢવાની નથી હો. ના ભલે ગણજો, પણ પૂરી સાંભળો તો ખરા. તમે સાંભળવાની ના પાડશો તો મારું થશે શું? મારા કેટલા બધા આપઘાત ચડી ગયા છે, પણ તમે એક ખસી જશો તો આપઘાત કરીને એની વાત હું કોને કહેવા જઈશ? જુઓ પાછા હસ્યા. બસ આજે મને ખાતરી છે કે હું મારા એકના એક હિતસ્વી, અરે ભૂલ્યો હેતસ્વીને ગુમાવી બેસવાનો છું. આજનો દિવસ જ એવો ગયો છે. વાહ, એમ ત્યારે ડાહ્યા થઈને સાંભળતા હો તો કેવું? પણ ના, હું કંઈ જ નહીં કહું. હા ભૂલી ગયો. મેં જ તમને આગ્રહપૂર્વક કહેવા માંડ્યું હતું. કહીશ રજે રજ કહીશ. ભલે ને તમે હસો. પછી પછી હું મારી બેત ઘડી લલકારતો તો ઘડી ગણગણતો ચાલવા માંડ્યો. મને થયું કે મોડું થઈ ગયું છે ને ક્યારે જમીશ ને ક્યારે તમારી કને આવીશ. આ કેટલીની પીડા વળગાડી છે ને. ચાલતો હતો પણ મન મારું વિપિન મળેલો તે જગાએ ચોટ્યું હતું. ખરેખર કહું છું, મને એની અદેખાઈ નથી આવતી, પણ એણે અજાણતા પણ કરેલા ગૂઢ તિરસ્કાર માટે મારું હૃદય સમસમી રહેતું હતું. ન કિસી કે આંખ કા નૂર હું સાથે ડગલાના તાલ દેતો કે રસ્તે થઈને ઘેર આવું છું તેનું પણ મને ભાન ન રહ્યું. અચાનક પગ આગળ એક કરમાયેલી વેણી આવતીકને પડી ત્યારે ભાઈએ જરી આંખ મસળીને ઊંચે જોયું. વીજળીના આંચકાથી જાણે મારી ધૂન, નશો, નિંદ્રા, તંદ્રા જે કંઈ કહેવાય તે ઉડી ગયું ને સામે બારીમાં ઊભીને વેણી સમી કરતીને જોઈ પલક માટે તો જાણે પાષાણ જેવો ડઘાઈ ગયેલો જમીનમાં રોપાયેલો હોવ એમ ઊભો રહ્યો. આજુબાજુ જોઉં છું તો બારીએ એવું જ દ્રશ્ય. સ્વપ્નમાં ઉડતા હોઈએ છીએ ને પછી ખરે ટાંકણે પગે શીશુ બંધાઈ જાય છે એવી મારી દશા થઈ. પ્રચંડ સંકલ્પ બળની મનને એડી લગાવીને માથું ખંખેરતો હું એ મોહવાટથી વછૂટ્યો ને પેલા બગીચાની પાટલી પર આવીને બેઠો ત્યારે જરી પૂરો દમ પણ લીધો હશે. મને થયું કે દુનિયા મારી પર આમ ઉપરથી વળી ઝેર ઠાલવવા માંગે છે. સુવ્યવસ્થિત સમાજ અવ્યવસ્થિતોને દુર્વ્યવસ્થાના નરકમાં ધકેલે છે એમ ને? ના, પણ હું એમ ધકેલાવું એમ નથી.
મારે મારી પોતીકી વ્યવસ્થા છે, હું એકલો નથી. આ પેલા તારાઓ ગણાવું નામ, હું સૌને ઓળખું છું. પેલી દૂર દેખાય તે ટેકરીઓ, મેં એ સૌના નામ પાડ્યા છે. પેલો સાગર, પેલી સંધ્યા, પેલી ઉષા, હું કુદરતની ઉષાની વાત કરું છું. એ બધા મારા સાથી છે. આખા વિશ્વની વ્યવસ્થામાં હું ભળી ગયેલું છું. આ આખું વિશ્વ મારું છે, હું એનો છું. નહીં તો જેનાથી પ્રેમ પામ્યા વગર પલક પણ જીવી ન શકાય આટલા વર્ષ કાઢી જ કેમ શકત? દુનિયાના નામની મેં સાવ આશા છોડી દીધી ન હતી, પણ દુનિયા મારા પગમાં વેણીઓ જ ફેંકવાની હોય તો મારે એ દુનિયાની સાથે નિસ્બત નથી. હું મારી હમણાં ગણાવી તે ટોળીમાં મોજ પડીએ ભળી શકું છું અને મારા એકલાપણાની સોબતમાં ચકચૂર છું. અંતુભાઈ આ મગજમાં માંડવાળ કરતો લોજમાં જઈ પહોંચ્યો. પેસતા જ મહારાજે રોજની ટેવસર ફોનોગ્રાફના અવાજથી ફરજ મુજબ બોલી દીધું, રસોઈમાં કાંઈ સ્વાદ ન રહે એટલા મોડા આવો છો શેઠ? તે સાંભળેલું તોય નવું સાંભળ્યું હોય એમ મનમાં ખૂંટતો પાટલે જઈ બેઠો. એકને બીજે કોળીએ મન પેલી વિપિનને મળ્યાની જગાએ જતું વળગ્યું. દુનિયા મારા પર કશાકનું ભયંકર વેર લેતી હોય એમ મને વસી ગયું. જડબા મજબૂત કરીને મેં ખાવાનું આગળ ચલાવ્યું, પણ મગજ આગળથી વિપિનનું ચિત્ર દૂર થાય તો ને. કોમળ આંગણા કરતાંય કોમળ ભાવથી કોઈ પીરસે છે ને એ ખાય છે, સાથે સાથે કોઈ મોતી ચરણતા હંસ જેવો અકલ્પ્ય આનંદ અનુભવે છે. આ જક્કી ચિત્ર પરથી કંઈ સમજાતું જ ન હતું કે દુનિયા આ તે મારા પર વેર લે છે કે ઉલ્લાસ વરસાવે છે. એટલામાં મહારાજ મારી તરફ આવી ચડ્યા અને બોલ્યા, એ છોકરા, મોળા શાક લાવ, શાક. શેઠને તીખા ફાવતા નથી. જુઓ ને આંખમાંથી પાણી પણ નીકળી ચાલ્યું. અમારા શાક ફરસાણની તો મોય ભભક જ એવી. કેમ શેઠ, બહુ ચમક લાગી? પણ અમે તે શું કરીએ? સૌને બસ એવા જ જોઈએ કહીને વિજય સ્મિત કરી એમણે ફરી ઊંચે ઘાટે બૂમ પાડી, એ શાક મોળા, સ્પેશિયલમાં શાક મોળા, અંતુભાઈ શાક મોળા. કહીને ખડખડાટ હસી પડ્યો. શા માટે ન હસું? એ તો મારા ભૂતકાળના અવતારની વાત થઈ. ભલે, પણ આ મીઠા ખુલદિલા યુવાનની આંખો જે રીતે ચમકતી હતી તે રીતે હાસ્યથી ચમકી શકે નહીં. આંસુનું જેમાં નૂર હતું. અસ્તુ.